નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. સાથે જ આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ પણ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી આપણને માહિતી મળે છે. આ કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે આપણા જીવનમાં ગ્રહોનું ખૂબ જ મહત્વ રહેલું છે. આપણે સાયન્ટિફિકલી પણ ગ્રહો સાથે ખૂબ જ સારી રીતે જોડાયેલા છે. આ ગ્રહો કઈ રીતે કામ કરે છે તેને લઈને મહારાજ આપણને માહિતી આપશે. તો તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. વાત કરીશું પંચાંગથી. શરૂઆત કરીએ પંચાંગની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં જ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. હવે કાલે તારીખ 11/1/2025 ને વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2081, પોષ સુદ 12, વૃષભ રાશિમાં ચંદ્ર, બ વ ને એવું મૂળાક્ષર, નક્ષત્ર રોહિણી રહેશે બપોર 12:29 સુધી. શુક્લ નામનો યોગ છે, બાલવ નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય ધન રાશિમાં, ચંદ્ર વૃષભ રાશિમાં છે, જે રાતના 11:56 સુધી રહેશે. સવારના 7:22 કલાકનો સૂર્યોદય, તો ચંદ્રાસ્ત કાલે સૂર્યાસ્ત સાંજે 6:12 રહેશે. 3:53 નો કાલે ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત જોવા નહીં મળે. 12:25 થી 1:09 નું અભિજીત મુહૂર્ત અને 10:05 થી 11:26 એ રાહુકાળ છે. સવારના 10:25 થી 11:26 રાહુકાળ ચાલે છે. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કામ કરો, કોઈ બી કાર્ય કરો તો એ ક્યાંક ને ક્યાંક તકલીફ આપે છે. રાહુકાળમાં કરેલા કાર્ય વિઘ્નો આપે છે, તેનું ખાસ ધ્યાન રાખવું સાહેબ. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ બી કાર્ય ના થશે, લાંબી મુસાફરી નહીં થાય. એકંદરે કાલે દિવસ મધ્યમ રહેશે, વાર શનિવાર, ચંદ્ર વૃષભનો ઊંચનો થાય. કાલે ખાસ ઘરમાં ઝઘડા ના થાય, વાતાવરણ તંગ ના બને. દરેક લોકો અકસ્માતના યોગો કાલે નાના મોટા બને નહીં, તેનું ધ્યાન રાખજો. વાર શનિવાર છે, ચંદ્ર ઊંચનો થાય છે, શનિ ચંદ્રનો વિષયોગ થાય, બધા ધ્યાન રાખજો. એકંદરે દિવસ આમ મધ્યમ રહેશે, નાની મોટી કોઈ પણ પ્રકારની કાર્યની શરૂઆત નહીં થઈ શકે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. વાર શનિવાર છે, ભગવાન હનુમાનજીનો દિવસ છે. કાલે હનુમાન અષ્ટકમનો પાઠ એ તમારા માટે સૌથી સારું અને મહત્તમ ફળ આપે. શનિવારના દિવસે ભગવાન હનુમાનજીને 7 લવિંગ ચડાવીને હનુમાન અષ્ટકમનો પાઠ કરીને એક ચમેલીના તેલનો દીવો કરવાનો. ચમેલીના તેલનો દીવો કરો, બહુ સારું. તો હનુમાન અષ્ટકમનો પાઠ કરજો, ચમેલીના તેલનો દીવો કરજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શુભ ચોઘડિયામાં પહેલું જે ચોઘડિયું છે સવારનું 8:43 થી 10:05 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું 2:08 થી 3:29 કલાકનું છે. પછીનું જે ચોઘડિયું આવે છે અમૃત ચોઘડિયું આવે છે, જે 3:29 થી 4:51 કલાકનું છે. તો બધા થયા ગયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરો, નવા કાર્યોની શરૂઆત કરો તો આ ચોઘડિયામાં જોવા મળે. ફરી એકવાર, પહેલું શુભ ચોઘડિયું 8:43 થી 10:05, બીજું 2:08 થી 3:29, ત્રીજું 3:29 થી 4:51. રાત્રિનું ચોઘડિયું છે, જે લાભ ચોઘડિયું છે 6:12 થી 7:51 કલાકનું. બીજું છે શુભ ચોઘડિયું 9:29 થી 11:08 કલાકનું. અને ત્રીજું ચોઘડિયું છે જે અમૃત છે 11:08 થી 12:47 કલાક. ફરી એકવાર, આ બધા ચોઘડિયા કોઈક મીટિંગ કરવી છે, ક્યાંક નાની મોટી વાતો ચલાવી છે, કોઈને મળવું છે, ખાસ વ્યક્તિઓ સાથે મુલાકાત કરવી છે, ત્યારે ઉપયોગ થાય. ફરી એકવાર, ધનારક ચાલે છે, કમૂળતા ચાલે છે, એટલે કોઈ પણ સારા કાર્યો નહીં થઈ શકે, તેની ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. આપણા જીવનમાં ગ્રહોનું ખૂબ જ મહત્વ રહેલું છે અને ગ્રહો સાથે આપણે સંકળાયેલા છે. પરંતુ આ ગ્રહો કઈ રીતે કામગીરી કરે છે, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દર્શક મિત્રોને માહિતી આપો. બહુ સરસ પ્રશ્ન છે. ઘણા લોકો મને એવું કે મહારાજ અમે જ્યોતિષ શાસ્ત્રમાં માનતા નથી, અમે તો ગ્રહોની ચાલમાં માનતા નથી, અમે ગ્રહોની કોઈ અસરમાં માનતા નથી.
હવે આજે આપણે સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ થી ગ્રહોની અસર કેવી રહે તેનું જાણવાનો પ્રયત્ન કરીએ. જે લોકો થોડુંક ફિઝિક્સ ભણેલા છે, સાયન્સ ભણેલા છે, તે લોકોના માટે અને તમારે પણ હું સાદી અને સરળ ભાષામાં સમજાવવા માંગુ છું કે ભાઈ આપણી જે પણ બધી ઉર્જા છે ઇઝ ઇક્વલ્સ ટુ mc², જેની પર આખું આપણું ફિઝિક્સ ચાલે, જેની પર આપણું આખું પૃથ્વી ચાલે છે, વાતાવરણ પર જે આવરણો છે તે બધું જ આપણે સૂર્યની કિરણોથી છે. એટલે કે એ કહેવા માંગે છે કે એક જગ્યાની એનર્જી બીજી જગ્યા પર ટ્રાન્સફર ના થાય, એક જગ્યાની એનર્જી બીજી નવી ઉત્પન્ન ના થાય, કાં તો એ ટ્રાન્સફર થઈ શકે, કાં તો એને બીજા રિફોર્મમાં તમે કન્વર્ટ કરી શકો, પણ નવી ઉત્પત્તિ કોઈ પણ થઈ ના શકે. સૂર્યથી જે કિરણો પૃથ્વી પર આવે છે, જો એ સીધી આવતી હોત તો પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ ના હોત. પણ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, ગ્રેવિટેશનલ ફોર્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એટલી સ્ટ્રોંગ છે કે જે સામેથી હાઇડ્રોજનમાંથી હિલિયમ બની જે કિરણો આવે છે તે પૃથ્વીને અસર નથી થવા દેતી. અત્યારના વૈજ્ઞાનિકો પણ એક ચમત્કાર જ એનો અનુભવે છે કે આ વસ્તુ કઈ રીતે પોસિબલ છે. બીજું કે સૂર્યની અંદર તમે જુઓ તો 7 લાઇટ એટલે જાનીવાલા પીનાર આપણે જેવા કહેવાય, સ્પેક્ટ્રમ કહેવાય. હવે આપણે વિજ્ઞાન અને સાયન્સ બંનેને સાથે રાખવાનું છે. તો ભાઈ આપણા ભાગવતમાં, આપણા ગ્રંથોમાં, આપણા પુરાણોમાં શું લખ્યું કે ભાઈ સૂર્યને 7 ગોળા છે. અને અત્યારે સાયન્સ પણ શું પ્રૂવ કરે છે, સૂર્યની અંદર 7 કિરણો છે. તો એ 7 કિરણો શું દર્શાવે છે, એ 7 ગોળાનું દર્શન આપે છે. એ 7 ગોળા એ 7 સૂર્યની જે કિરણો, ઇલેક્ટ્રોમેગ્નેટિક, યુવી રેસ, એક્સ રેઝ, માઇક્રોવેવ રેસ જેવા 7 રેસ છે, એ 7 રેઝનું અને 7 ગોળાનું સીધું માર્ગદર્શન આપે છે. આપણે બધા લોકો એવું કહે છે કે મારા તમે દિવસ પ્રમાણે કલર કપડાં પહેરવાનું કહો છો. આપણે કાલે વાત કરીશું આની પર, વિશેષ ચર્ચા, કયા દિવસે કયા કપડાં પહેરવા. તો આજે એનું તમને સાયન્ટિફિક રીઝન સમજાવું. ઘણા લોકો એવું કહે છે કે મારા એવું કેવું કે આ દિવસે આ કપડાં પહેરવાથી. ફરી એકવાર તમને આજે એનું સાયન્ટિફિક વ્યૂ આપું કે જે વિજ્ઞાન વાળાએ ગોતી કાઢેલું છે. સૂર્યનો સીધો પ્રકાશ, પહેલી કિરણ ચંદ્ર પર જાય, ચંદ્રને કોઈ પ્રકાશ નથી. સૂર્યની પહેલી કિરણ ચંદ્ર ઉપર જાય, ચંદ્રની થઈને રિફ્લેક્ટ થઈને મંગળ ઉપર જાય, મંગળથી બુધ ઉપર, બુધ ઉપરથી ગુરુ, અને ગુરુ પરથી શુક્ર, અને શુક્ર પરથી શનિ, અને શનિ પરથી પાછી રિફ્લેક્ટ થઈને સૂર્ય ઉપર જાય છે. અને આપણા વાળ તમે જુઓ કેવા છે, એ પ્રમાણે જ છે. જે પ્રમાણે પેલી રિફ્લેક્ટ ઉર્જા થાય છે ને એ પ્રમાણે જ આપણા વાળ છે. અને દરેક ગ્રહના વાળના, જેમ કે ચંદ્ર પર જે ઉર્જા પડે છે ત્યારે સફેદ કલરની થાય છે, મંગળ ઉપર જ્યારે ઉર્જા થાય છે ત્યારે લાલ કલરની થાય છે. અને એ પ્રમાણે જ આપણે મંગળવારે લાલ પહેરવાનું, બુધવારે જે ઉર્જા છે ને લીલા કલરની થાય છે એટલે લીલા જ પહેરવાનું. સાયન્ટિફિક રીઝન સાહેબ બહુ સરસ છે. આમાં કેવું હોય કે પેલા બહુ ભણેલા ના હોય ને એ લોકો પાછું બહુ કે આમ નહીં, પણ જે ભણેલા ગણેલા બહુ તેજસ્વી તજજ્ઞ છે ને એમાં પાછા બહુ માને છે. કારણ કે એ લોકોને ખબર છે કે ધીસ ઇઝ અ વેરી ડીપલી અન્ડરસ્ટેન્ડેબલ સાયન્સ. આપણી પાસે એવા 10,000 પ્રૂફ છે કે આપણે કહી શકીએ કે જ્યોતિષ શાસ્ત્ર એક મિથ નથી પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. પણ તમારું કે બીજાનું મગજ એટલું ડેવલપ નથી થયું કે આ લોકો એને મિથ સમજીને બેઠા છે. જેનું ડેવલપ થઈ ગયું છે લોકો તો માને જ છે. અને ક્યાંક ને ક્યાંક આપણે અમુક હું એવું બી કહું કે જે જ્યોતિષ શાસ્ત્રી છે તે ખોટી ભ્રમણા કરાવીને આટલા કરાવીને કરે છે. પણ એક સાચો વૈજ્ઞાનિક જ્યોતિષ હશે ને સાહેબ, તમને સાચું પ્રોપર ગાઈડન્સ આપશે અને તમને સાચી એ ઇમેજિનરી લાઈફમાંથી બહાર કઢાવશે. તો વસ્તુ આ બને છે સાહેબ. અને બીજી એક વસ્તુ તમને કહું કે દરેક ગ્રહોની અલગ ઉર્જા છે. જેમ કે ચંદ્રની ઉર્જા એટલી સારી છે કે જે આપણા આખા પૃથ્વીના પાણીને બેલેન્સ કરે છે, સ્ટેબિલાઇઝનું કામ કરે છે અને આપણા બોડીને પણ સ્ટેબિલાઇઝ કરાવે છે. તો સાહેબ એવી જ રીતે સેમ વસ્તુ બને શેમાં? મંગળની ઉર્જામાં, બુધની ઉર્જા અને ગુરુની. એના કેરેક્ટરિસ્ટિક્સ જે હોય, જે જન્મે આપણે એટલે જન્મનો સમય માંગ્યો છે અને જન્મનો સમય એક્યુરેટ હોય, નક્ષત્ર એક્યુરેટ હોય તો એનું કામ સરળ પડે છે. એને જ્યોતિષ જોવામાં પણ મજા આવે છે અને જ્યોતિષની જે પણ પ્રોબેબિલિટીઝ છે તેમાં એકદમ સત્ય અને સકારાત્મક જવાબ મળે છે. કારણ કે દરેક
ગ્રહોના દરેક નક્ષત્રો જે ગેલેક્સીસ છે, જે નેબ્યુલાસ છે, એના કોઈક ને કોઈક અંશે અણુઓ જેને ક્રોમોઝોમ કહેવાય, જે આપણા બેક્ટેરિયા, જેમ કે કોરોના ઇઝ લાઈક બેક્ટેરિયા વાયરસ, પણ કેવું માણસને હેરાન કરી નાખતો હતો કે નહીં, જીવ લઈ લેતો હતો, દેખાતો તો નતો દેખાતો. એવી જ રીતે ગ્રહોની રેસ દેખાતી નથી પણ અસર કરે. જો કોરોનાનો વાયરસ માણસને જીવલેણ કરી શકતો હોય તો બહારના ગ્રહોની પણ ઉર્જા ક્યાંક ને ક્યાંક જીવલેણ સાબિત થાય. ગ્રહોની ક્રોમોઝોમની અસર થતી જ હોય છે અને એના માટે જે તે સમયે બાળક જન્મ્યો હોય એ પ્રમાણે એના કેરેક્ટરિસ્ટિક્સ રહેતા હોય છે, એ પ્રમાણે એની કેરેક્ટરિસ્ટિક્સની ભૂમિકા ભજવતો જ હોય છે. જેમ કે માણસ શનિ 12મે નીચનો હોય, મંગળ પણ અસ્તનો હોય તો માણસ ચોર બને જ. એમાં પછી કોઈ શંકા નથી કે ભાઈ એને ચોર બનવા માટે રોકી નહીં શકે. એટલે એના રેમેડીઝ કરે તો વાત અલગ છે, એટલે ઉપાયો કરે તો વાત અલગ છે, પણ જે કોઈ કન્સલ્ટ ના કરે તો એને વસ્તુ બનવાની જ છે, થવાની જ છે. તમે રોકી શકો મંત્રો જાપ વડે, એની સાધના વડે, યંત્રોની પૂજા વડે કે એના નંગ વિશે કરી. મેં ગઈકાલે જ માહિતી આપી હતી. પણ વસ્તુ જે છે આપણે સમજાઈ, આપણું જે પૃથ્વીનું ઓર્બિટ છે તે ચુંબકીય ક્ષેત્ર પર આધાર છે, ચંદ્રની પણ પોતાની છે, જે આખા પૃથ્વીના વાતાવરણને સ્ટેબિલાઇઝ કરે છે. તો ઘણી વસ્તુ છે કે સાહેબ આને આપણે એકદમ સીધી અને સરળ ભાષામાં એને સમજાઈ શકીએ. તો હવે કોઈ પણ લોકો કે ભાઈ આ બધામાં માનશો નહીં, તો એમને એક વખત સમજાવજો કે ભાઈ આ સાયન્સ છે, ડીપલી સાયન્સ છે. તમે કદાચ ખોટા માણસને મળી ગયા હશો કે જે તમને ઊંધા રસ્તે કરાય, પણ વસ્તુ જો સાચા માણસ જોડે મળો, સાચા વ્યક્તિ જોડે મળો તો 100% તમને ઉજાગર કરી નાખે. તો વાત આ છે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી ખૂબ જ રસપ્રદ મુદ્દા પર તમે આજે દર્શક મિત્રોને માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કાલે ભાઈ મેષ રાશિ વાળાને એક તો નવી શોધ થાય, નવા કાર્યોમાં દિવસ પસાર થાય. હવે ભાઈ શત્રુઓથી આવતીકાલે તમને લાભ થાય. મેષ રાશિ, શત્રુઓ પણ તમને કાલે હિતાવર જવાબ આપે. ખોટા વિચાર નહીં કરવાના. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. ક્રીમ શુભ કલર, શુભાંક 9 છે. વૃષભ રાશિને ઉત્સવ, આમોદ પ્રમોદ થાય. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિ થાય. કળાત્મક કાર્યોમાં પ્રગતિના યોગ છે. ઉર્જાનું સ્તર સારું રહે. નારંગી શુભ કલર, શુભાંક 7 રહે. મિથુન રાશિને વેપારી વર્ગ માટે દિવસ સારો છે. જે વેપારના ક્ષેત્ર પર જોડાયેલા છે તે લોકો માટે દિવસ સારો છે. તમારો પણ કાલનો દિવસ સારો રહેવાનો છે. પરિવારના કોઈ સભ્યની નોકરીની ઓફર મળે અથવા તો નવી નોકરીની વાત આગળ વધે. મિથુન રાશિવાળા નવું વાહન ખરીદવાના યોગ છે. નાના મોટા સારા એવા વાહન ખરીદવાના યોગ બનશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિના શેર માર્કેટ વાળા લોકો માટે દિવસ સારો. શેર બજારથી લાભ થતો જોવાય છે. કાલે કર્ક રાશિ વાળાને પત્નીની સ્વાસ્થ્યની ચિંતા રહે. પત્નીનું સ્વાસ્થ્ય થોડુંક બગડતું જોવાય છે. અચ્છા, શત્રુ પક્ષથી વિજય થાય. શત્રુ પક્ષથી લાભ થાય. કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળે. પ્રેમ સંબંધો નિકટ આવશે. પ્રેમ સંબંધમાં વધારો જોવા મળી રહ્યો છે. પોપટી શુભ કલર, શુભાંક 4. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિ વાળા નકારાત્મક વલણ ધરાવતા લોકોથી દૂર રહો. નેગેટિવ એનર્જી, નકારાત્મક ઉર્જાઓથી દૂર રહેવાનું. નોકરિયાત તમારી ક્ષમતા બતાવવાની જરૂર કરે. બહુ સારું. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઊભી ના થાય, થોડુંક ધ્યાન રાખજો. અચ્છા, કોઈ વસ્તુઓ ખોવાઈ ના જાય, કાં તો કોઈક જગ્યાએ મૂકી હોય પછી ભૂલી ના જવાય, તેનું ખાસ ધ્યાન રાખે. ભૂખરો શુભ કલર, શુભાંક 7 રાશિ. વાત કરીએ કન્યા રાશિ. કન્યા રાશિના વ્યાપારમાં ભાગીદારીથી લાભ છે. વેપાર ધંધામાં લાભ છે. કન્યા રાશિ ધાર્મિક કાર્યમાં સમય પસાર કરજો. ભગવાનના દર્શન કરવા જજો. તીર્થયાત્રા નાની મોટી થશે. વેપારમાં અનુભવી લોકોનું માર્ગદર્શન લઈને આગળ વધી શકો છો. તમારા નજીકના વ્યક્તિઓ, નજીકના મિત્રોથી નાનો મોટો લાભ થશે. દિવસ સારો છે. સફેદ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. તારીખ 31/12/2000. જી. સમય સવારે 10:15 થી 10:30. જી. ચુડા ગામ, સુરેન્દ્રનગર જિલ્લો. જી. એમને નોકરી અત્યારે ક્યારે મળશે? હમણાં જ ડોક્ટર બની ગયા છે, વેટરનિટી ડોક્ટર. જી. તો એમને નોકરીના કેવા યોગ? ભવિષ્યમાં સરકારી નોકરી મળશે? ભવિષ્ય કેવું છે? જી.
જો કુંભ રાશિનું ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર, રવિવારનો દિવસ, પાંચમની તિથિ છે. સૂર્ય, બુધ અને કેતુ 11મા સ્થાનમાં બેઠા છે. ધન રાશિનો સૂર્ય, બુધ, કેતુ બેઠો છે. જીવનમાં એમને સફળતાના યોગ ચોક્કસથી છે. નામ, યશ અને કીર્તિમાં વધારો કરાવે. સૂર્ય બુધનો આદિત્ય યોગ લાભ સ્થાન, 11મું સ્થાન લાભ સ્થાન છે, એટલે કે લાભ તો થશે. અને સૂર્ય બુધ એટલે સરકાર, ચિકિત્સક, એમાં આગળ વધારે, એટલે એની ફિલ્ડ બરોબર છે અને એ ફિલ્ડમાંથી સરકારી ક્ષેત્રે લાભ છે. નિત્યક્રમ પ્રમાણે ખાલી ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરે. દરરોજ જે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે 27 વાર ગાયત્રી મંત્ર કરે. અને આ જે ત્રીજી આંગળી છે ને, તે એક માણેક્ય પહેરે સોનાની ધાતુમાં, તો એનાથી એને સારું રહેશે. તો આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હાલો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ છે 21/8/97. જી. જન્મ સ્થળ છે કળસાર. જન્મ સમય છે સવારે 6:30 વાગે. જી. આગળના ભવિષ્યમાં વિશે જણાવો મારે. જે પ્રમાણે કુંડળી બની છે, મીનનો ચંદ્ર છે ભાઈ, શનિ ચંદ્રનો વિષયોગ છે, ખાસ ધ્યાન રાખવાનું. 1.5 વર્ષ પછી લગ્નમાં સફળતા મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. જય શ્રી કૃષ્ણ. મારા ભત્રીજા માટે પ્રશ્ન છે. જી. એની જન્મ તારીખ છે 9/1996. ફરી એક વાર મોટેથી બોલો. એની જન્મ તારીખ છે 3/9/1996. જી. જન્મ સમય સાંજે 5 વાગે. જી. જન્મ સ્થળ જામનગર. જી. એના લગ્ન યોગ ક્યારે કેટલામે વર્ષે છે તે જાણવું હતું. વૃષભનો ચંદ્ર, મકરનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, 7મની તિથિ ને વ્યાઘાત યોગ છે. શુક્ર મંગળ છે, કર્ક રાશિનો છે. સૂર્ય 8મા સ્થાનમાં છે અને ચંદ્ર જે બેઠો છે એ પંચમ ભાવનો બેઠો છે. જે પ્રમાણે કુંડળી બની છે સાહેબ, એમના લગ્નની મહાદશા અંતરદશાની જો વાત કરવામાં આવે તો હાલમાં તો રાહુની મહાદશા બેઠી છે. શુક્રની અંતરદશામાં એમના લગ્નના યોગ બનતા જોવાય છે. 5/10/2028 થી 5/10/2031 આ સમયમાં એમના લગ્નના યોગ પ્રબળ બનશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. હર હર મહાદેવ. હર મહાદેવ. 10/12 જોરાણું, જી. ભાવનગર, સવારે 11:25 છે. જી. ઈ પૂછવું હતું કે જીવન સાથી કેવા મળશે અને લગ્ન જીવન કેવું રહેશે? મિથુનનો ચંદ્ર, મકરનું લગ્ન, પુનર્વસુ નક્ષત્ર, ત્રીજની તિથિ છે, બ્રહ્મા યોગ છે. હવે રાહુ છે ને સાહેબ, એ ભાગ્યના સ્થાનમાં છે ને 12મે મંગળ શુક્ર બેઠા છે, એટલે લગ્નમાં થોડોક વિલંબ આવી શકે અને નેગેટિવ થિંકિંગ તમારું છોડવાની જરૂર છે. બીજું કે ભાઈ બુધની મહાદશા ચાલી રહી છે, સૂર્યની અંતરદશા હમણાં પૂર્ણ થશે, પછી તમારા 2027માં લગ્નના યોગ છે, સાથી સારો મળશે, 7મા સ્થાનનો માલિક ચંદ્ર બને છે. 2027માં બેન લગ્નના યોગ પ્રબળ બને છે. જી. જી મહારાજ, કાર્યક્રમમાં રાશિ ભવિષ્ય તરફ પાછા ફરી અને આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જૂના મિત્રોને મળવાની તક મળે, જૂના મિત્રો સાથે તમારો સંપર્ક વધે, જૂના મિત્રો સાથે તમારે વાતચીત થાય. નોકરીમાં નવી જવાબદારીનું સોંપન થાય, પતિ પત્ની વચ્ચે જે મતભેદ થયો હોય તે દૂર થાય, મહેનતનું પરિણામ મળે, રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિને પરિવારના સભ્યોનો સાથ સહકાર મળશે. કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવાનું છે. બાળકો સાથે સમય વિતાવી શકો છો. વેપારમાં કોઈ મોટી ડીલ થાય, મીટિંગો સફળ થાય, પ્રોજેક્ટમાં સફળતા મળે. લાલ શુભ કલર શુભાંક 9. ધન રાશિને આરોગ્ય બાબતે મહત્વ કાલે થોડુંક ધ્યાન રાખવાનું છે. બીજું, કોઈ પણ બાબતે ચકાસીને નિર્ણય લેવાનો છે. બીજું, આવક કરતા ખર્ચો વધારી રહ્યો છે. ધન રાશિ, ખોટું પૈસાનું ક્યાંય નુકસાન ના જાય તેનું ધ્યાન રાખજો. કાર્યસ્થળ ઉપર મુશ્કેલી ના આવે. કામકાજમાં ખાસ ચકાસણીપૂર્વક કામ કરવું, મેં પહેલાં બી કીધું. જે તે જગ્યાએ કામ કરો છો સાવચેતીથી કામ કરજો, કોઈ ભૂલ ના પડે અથવા તો કોઈ ભૂલના ભાગીદાર ના બનો તેનું ધ્યાન રાખજો. ભૂખરો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ વાળા જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકશો. માન સન્માન વધશે. સમયનો સારો એવો સદુપયોગ થશે. જે પેપર વર્ક કરતા હોય ત્યારે થોડીક કાળજી લેવાની. પેપર વર્ક
વખતે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. કેસરી શુભ કલર, શુભાંક 7 છે. કુંભ રાશિને ઘરમાં શાંતિનો માહોલ રહેશે. સ્નાયુઓની ખેંચાવાની સમસ્યા રહી શકે છે. યોગ અને ધ્યાનથી ફાયદો થાય. અટકેલા કામ આગળ વધે. રાતો શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિની વાત કરીએ છીએ. કુંભ રાશિ વાળા સારું, કાલે ઘરમાં શાંતિ જોવાય. સ્નાયુઓ ખેંચાવાની થોડીક તકલીફ થઈ શકે છે. અટકેલા જે કામો છે, ઘણા સમયથી કાર્યો નથી પત્યા, જેની રાહ જોઈ રહ્યા છો, તે કાલે સફળતાનો દિવસ આવશે. રાતો શુભ કલર, શુભાંક 9 રહેશે. મીન રાશિને ભાગ્યનો સાથ સહકાર મળશે. ભાગ્યના બળે કામનું રોકાણ વધશે. રોકાણ કરો, નિર્ણય લઈને લેજો, સમજીને વિચારીને લેજો. જીવનસાથીનો સાથ સહકાર અને સહયોગ તમને સફળતા અપાવશે. અચ્છા, જમીન મકાનથી પણ નાના મોટા લાભ છે મીન રાશિને. ચિંતાની બાબત નથી. આસમાની શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. આસિયાનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરો હિનલ બેન આપણે કાઢીશું. કેવું રહેશે આવનારું 2025 ની? એસ ઓફ વર્ડ્સ બહુ સારું કાર્ડ છે ભાઈ. શું કહે છે અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો જે પ્રમાણે લખેલું છે, લવ, કોમ્પેશન, ક્રિએટિવ, ન્યૂ ફિલિંગ્સ, સ્પિરિચ્યુઅલિટી, ગ્રોથ અને લગ્નના પણ યોગ છે. એટલે તો તમે પહેલા સ્પિરિચ્યુઅલ ગ્રોથ થાવ. માણસની આંતરિક ઉર્જાનો ઉજાગર કરે ને, એટલે એક નવા સીમા ઉપર પહોંચે છે અને પોતાની જે પોટેન્શિયલ છે, પોતાની જે તાકાત છે, તેનો અનુભવ કરી શકે છે. વાત કરીએ કે ભાઈ નવા એજન્ડા, નવી મીટિંગો સાથે નવા સફળતાના યોગ છે. બીજું, કંઈક નવું ક્રિએટિવ થશે. ઘરમાં કોઈક નવી વસ્તુઓ આવે. નવા વ્યક્તિઓ સાથે સંપર્ક કરીને તમારા જીવનમાં આગળ વૃદ્ધિ થશે. ભગવાનનો સાથ સહકાર છે. જે લોકોના લગ્ન નથી થયા એ લોકો માટે આ વર્ષ બહુ સારું છે. લગ્ન ચોક્કસપણે આ વર્ષે થઈ જ જશે અને નવો પ્રેમ પણ મળી જશે. તો વર્ષ સારું, સુંદર, કોઈ ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીને એક બુંદીનો લાડુ દર શનિવારે ચડાવે. કેસરી કલરનો બુંદીનો લાડુ ભગવાન હનુમાનજીને ચડાવશે. વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.